कुणाल भाई सेलर ने सूर्यनगरी दीपोत्सव कार्यक्रम की प्रेस वार्ता रामगढ़ी मंदिर सूरत में की। अग्निवीर और अग्निवायु की सेना की चर्चा के साथ स्वच्छता में शामिल कर्मचारी को सम्मानित किया जाएगा। 2 लाख दियों की महाआरती की जाएगी। अयोध्या राम मंदिर को लेकर के पूरा देश राममय हो चुका है। प्रस्तुत दृश्य रामगढ़ी मंदिर सूरत की है। आज हम आपको बता दें कुणाल सेलर के द्वारा एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया है। तापी मातानी हजारों भक्तों साथे एक महाआरतीનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ એના માટે આપને સૌને એક આમંત્રણ હતું કે આપના માધ્યમ થકી સુરત શહેરના તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાય અને તાપી માતાનું જે મહત્વ છે, ધાર્મિક મહત્વ છે, જે લોકો સુધી પહોંચે, યુવાઓ સુધી પહોંચે, તેના માટે ખાસ આયોજન હતું। ટૂંક સમયમાં મને કહેતા આનંદ થાય છે કે તાપી નમસ્તભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સૈનિક તાલીમ સંસ્થા, જેમાં હરેનભાઈ ગાંધી એક્સ એરફોર્સ ઓફિસર છે, જે રિટાયર્ડ એરફોર્સ ઓફિસર છે, તેઓને સાથ સહકાર સાથે સુરતની કોઈ જગ્યા પર જે રીતે નરેન્દ્રભાઈ મોદીજીએ આહવાન કર્યું હતું દેશના યુવાઓને મિલિટરીમાં, આર્મીમાં જોડાવા માટે અગ્નિવીર અને અગ્નિવાયુની યોજના લાગુ પડી હતી, તો અગ્નિવીર અને અગ્નિવાયુમાં સુરતના યુવાઓ તાલીમ લઈ અને આમાં જોડાય તેના માટે તાલીમ સૈનિક સંસ્થા સાથે પણ જોડાઈને ટૂંક સમયમાં જય હિન્દ। ખૂબ જ ત્રિવેણી સંગમે થઈ રહ્યો છે, જ્યાં રામલલાની જે મંદિર છે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે રામલલાને એમનું મંદિરમાં પાછી પ્રતિષ્ઠા થઈ રહી છે અને એવા સમયે સુરત જેવા આ દાનવીરનું જે સ્પેશિયલ નગર કહેવાય છે, કર્ણવીરની જે આ ભૂમિ કહેવાય છે, એની અંદર 2000 દીવડાઓનો પ્રોગ્રામ છે અને સાથે સાથે એવું વિચાર્યું કે 500 વર્ષના સંઘર્ષ થકી આપણે એક મુકામ પર પહોંચ્યા છે, તો મુકામ પર પહોંચી તો ગયા પણ એ મુકામમાં ટકી રહેવું પણ એટલું જ જરૂરી છે। તો આના માટે આપણે આપણી જે યુવા ફોર્સ છે એને આ જે ઉત્સાહ છે એનો જ એની સાથે જ મળી અને આપણે સુરત નદીની આગળ પાછળના યુવાનોને, યુવતીઓને જ્યારે એરફોર્સની 3500 વેકેન્સીવાળી ખૂબ જ મોટી ભરતી આવી રહી છે અને એની અંદર કદાચ આર્મીનું જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ હોય એના કરતાં થોડું રિલેક્સ સ્ટાન્ડર્ડ હોય છે અને ઓનલાઈન એક્ઝામ હોય છે, એની ભરતી હોય છે। તો એના માટે હવે ટૂંક સમયની અંદર સુરત અને આગળ પાછળના યુવાન અને યુવતીઓને ખૂબ જ સારી આર્મી, નેવી, એરફોર્સની અંદર દેશ સેવાની તક મળે અને સારામાં સારા પ્રમાણમાં યુવાન અને યુવતીઓ દેશ સેવામાં ફરીથી જોડાય અને પોતાનું જબરજસ્ત કેરિયર બનાય, એના માટે અમે આ પ્રયત્ન કરવાના છે। અને આની જે રજીસ્ટ્રેશન છે એ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને 6 ફેબ્રુઆરી છે કે રામમઢીના મૂળદાસ બાપુ જે સંત છે, મુખ્ય સંત, તેમને પણ અયોધ્યાનું આમંત્રણ મળ્યું છે, તો એ પણ તમને જણાવતા અમને આનંદ થાય છે। બે શબ્દો બાપુ। નમસ્કાર, જય સિયારામ, જય ગુરુરામ। સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી રામ દ્વાર આપ સર્વને આ ક્ષણને ખૂબ ખૂબ યાદ કરે છે અને આપ સર્વને સુરતની જનતાને જે આ રામમય વાતાવરણ બન્યું છે એવું જ રામમય વાતાવરણ સુરતને આપણે આંગણે એવો શણગારી અને આ પલનો આપણે લાભ લઈએ એવી જ મારી સર્વને અપેક્ષા છે। સર્વ પોતપોતાનું યોગદાન આમાં અવશ્ય આપે। તાપી માતાના દર્શન કરવા, તાપી મૈયાની આરતીમાં અને રામમઢીના દર્શનને બધા રામ મંદિરના દર્શન કરવા પધારો એવી સર્વને વિનંતી। જય સિયારામ। સમગ્ર ભારત દેશ આજે રામમય બન્યું છે ત્યારે સુરતના તાપી નમસ્તભ્યમ પરિવાર દ્વારા તાપી આરટી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સમગ્ર આરટી ઘાટને શણગારવામાં આવશે। આ આરટી ઘાટ ઉપર ભારત દેશને સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અપાવનાર સ્વચ્છતા કર્મચારીનું પણ સન્માન કરવામાં આવશે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે। કાર સેવકો જે કેટલાક સુરતથી કેટલાક કાર સેવકો ગયા હતા અયોધ્યા, તેવા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવશે। આપ સૌ મને કહેતા આનંદ થાય છે કે 21મી ઓક્ટોબર 2023 નવરાત્રિના 7મથી તાપી નમસ્તભ્યમ પરિવાર દ્વારા તાપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી, જે સુરતવાસીઓના ઉત્સાહ સાથે, તાપી માતાના આશીર્વાદથી અને મૂળદાસ બાપુના આશીર્વાદથી નિરંતર ચાલતી આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતી રહેશે।
આ કાર્યક્રમ તાપી આરતીનો વધુ વ્યાપ્ત થાય, લોકો વધુ પ્રમાણમાં આ આરતીનો લાભ લે, ભવિષ્યમાં તાપી આરતી ઘાટ સુરતનું નવું નજરાણું બને તે હેતુથી અહીં સમયાંતરે સફાઈના અભિયાન પણ ચાલતા રહે છે. આ આરતી ઘાટ ઉપર 21 તારીખે સાંજે 5 કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં આપને જણાવ્યા મુજબ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દીવડાઓથી समग्र आरती करने. नमस्कार. समग्र भारत देश आज राममय हुआ है और राम भगवान की भक्ति में लीन हो गया है. तब सूरत शहर के टापी नमस्तुभ्यम चैरिटेबल ट्रस्ट द्वारा टापी आरती घाट जहांगीरपुरा पे एक टापी माता की महा आरती का आयोजन किया हुआ है. ये 21 तारीख को शाम को 5 बजे ये कार्यक्रम होगा. ये कार्यक्रम में 2 लाख से भी ज़्यादा दिए से ये पूरा घाट सजाने वाले हैं. इस कार्यक्रम में भारत देश में सूरत शहर को सफाई में पहले स्थान पे लाने वाले सफाई कर्मचारियों का भी सम्मान किया जाएगा. ये कार्यक्रम में जो लोग 91-92 में कार सेवा के लिए गए थे अयोध्या, उसमें कुछ लोगों का, कुछ कार सेवकों का सम्मान किया जाएगा और अलग अलग कल्चरल कार्यक्रम होगा. ये कार्यक्रम हजारों भक्तों के साथ टापी माता की आरती के साथ किया जाएगा. टूंक समय में कुछ दिनों के बाद टापी नमस्तुभ्यम चैरिटेबल ट्रस्ट और सैनिक तालीम संस्था के साथ मिलकर सूरत के युवाओं अग्निवीर और अग्निवायु योजना का लाभ ले सके, इस हेतु से युवाओं को अग्निवीर और अग्निवायु की तालीम मिले, ज़रूरी गाइडेंस मिले, उसके लिए कार्यक्रम किए जाएंगे, जिसमें रिटायर्ड आर्मी ऑफिसर, रिटायर्ड एयरफोर्स ऑफिसर युवाओं को गाइडेंस देंगे ताकि सूरत के युवाओं अग्निवीर और अग्निवायु के योजना में लाभ ले सके. तकरीबन अभी तक 10 से 15 लोगों का हमने सॉर्ट आउट किया हुआ है. जो लोग बाबरी मस्जिद जो ध्वंस हुई थी जब कल्याण सिंह की सरकार थी, उस वक्त जो गए थे, उस वक्त के जो कार सेवक थे, उन लोगों का जो सूरत और जंगीपुरा और रांदेर से बिलोंग करते हैं, उन लोगों का सम्मान करेंगे. जलाने का उसमें कितने कार्यकर्ता भाग ले रहे हैं, उसमें बहुत टाइम लगा. जैसे हमने देखा कि अयोध्या में जब दूर से होते हैं, कोई ना कोई स्कूल या कोई प्राइवेट स्कूल के बच्चे होते हैं, अपने यहाँ कौन आ रहे हैं. ये जो कार्यक्रम है उसमें लोगों का उत्साह बहुत ज़्यादा है और काफ़ी लोग स्वयंसेवक की तरह से जुड़ रहे हैं. अभी हम मीटिंग भी करने वाले हैं और काफ़ी लोग इसमें शामिल होंगे. कितने बजे? कल सुबह से स्टार्ट हो जाएगा. दीपोत्सव कल शाम को 5 बजे से चालू होगा. ये कार्यक्रम का नाम हमने सूर्यनगरी दीपोत्सव रखा हुआ है. सूर्यनगरी दीपोत्सव रखने के पीछे का कारण ये है कि राम भगवान सूर्य देव के वंशज हैं. सूरत शहर सूर्य देव की नगरी है और सूरत में से पसार निकलती नदी ताप्ती नदी वो सूर्य देव की पुत्री है, लड़की है. इसके लिए हमने ये सूर्य नगरी दीपोत्सव नाम रखा हुआ. भारी संख्या में आज सूरत की जनता महा आरती में ताप्ती तट पर यहाँ पर आएगी और इसकी तैयारियां पूर्ण रूप से चल रही. यहाँ पर 2 से 5 लाख से भी ज़्यादा की संख्या में दीयों की व्यवस्था की, जिससे ताकि सभी लोग यहाँ पर दीपदान कर